સદગુરુના દર્શન કરતા દોષ ટળે, શોક સમૂળો જાય. પરસતા જે પાવન કરે, જન્મ મરણ મટી જાય. પરસતા જે પાવન કરે, જન્મ મરણ મટી જાય. સાસા સંગાથી સદગુરુ રહે જન્મો જન્મ જે સાથ. સાસા સંગાથી સદગુરુ રહે જન્મો જન્મ જે સાથ. ભવસાગરમાં બુડતાનો સદગુરુ જાલે હાથ. ભવસાગરમાં બુડતાનો સદગુરુ જાલે હાથ. નાના મોટાનો જેને ભેદ નહીં, સર્વને ગણે સમાન. વિઘ્ન હરતા દેવ ગુણેશા, સદગુરુદેવ મહાન. વિઘ્ન હરતા દેવ ગુણેશા, સદગુરુદેવ મહાન. પૂરણ પરિબ્રહ્મ સદગુરુ, સબ દેવન કે દેવ. કરુણા સાગર કીર્તારા, કરું નિત્ય તમારી સેવ. કરુણા સાગર કીર્તારા, કરું નિત્ય તમારી સેવ. જય જય સદગુરુદેવ, સદા જય હો તમારી. દાસ જંતીના સ્વામી દેવારામ, લજા રાખી છે અમારી. દાસ જંતીના સ્વામી દેવારામ, લજિયા રાખી છે અમારી. સદાય રહો એક રૂપે, જે હૃદય મંદિરે ભાસે. સદાય રહો એક રૂપે, હૃદય મંદિરે ભાસે. ગુરુ સ્વરૂપમાં લીન રહેતા, સર્વ અંધારું નાશે.
એ સર્વ અંધારો નાશે. તે જાળ દ્વૈતની તો સત્ય સ્વરૂપે ભાસે. તૂટે જાળ જો દ્વૈતની તો એ સત્ય સ્વરૂપે ભાસે. સત્ય સ્વરૂપે ભાસે. ગુરુ ગમે જાગી જોતા, ગુરુ ગમે જાગી જોતા, અજ્ઞાન સર્વે નાશે. એ અજ્ઞાન સર્વે નાશે. રહો સદાય એક રૂપે હૃદય મંદિરે વાસે. એ હૃદય મંદિરે વાસે. ગુરુ સ્વરૂપમાં લીન રહેતા, સર્વ અંધારું નાશે. સર્વ અંધારું નાશે. સદાય સુરતાની માહી બાહિર ભીતર એક ભાસે. એ બાહિર ભીતર એક ભાસે. સદા સુરતાની માહી બાહિર ભીતર એક ભાસે. બાહિર ભીતર એક ભાસે. દિલ મંદિરના દ્વારમાં ભાઈ રામ સ્વરૂપ બિરાજે. રામ સ્વરૂપ બિરાજે. દિલ મંદિરના એ દ્વાર માહી રામ સ્વરૂપ બિરાજે. રામ સ્વરૂપ બિરાજે. રહો સદાય એક રૂપે હે હૃદય મંદિરે વાસે. ગુરુ સ્વરૂપમાં એ લીન રહેતા, સર્વ અંધારું નાશે. સર્વ અંધારું નાશે.
સોહમ સ્વરૂપે રમી રહ્યા છે, ઘટોઘટ માનાદ ગાજે, એ ઘટોઘટ માનાદ ગાજે. સોહમ સ્વરૂપે રમી રહ્યા છે, ઘટોઘટ માનાદ ગાજે, ઘટોઘટ માનાદ ગાજે. સદગુરુની શાન સમજતા નિત નિત અનુભવ જાગે, એ નિત નિત અનુભવ જાગે. સદગુરુની ભાઈ શાન સમજતા નિત નિત અનુભવ જાગે, નિત નિત અનુભવ જાગે. રહો સદાઈ એક રૂપે હૃદય મંદિરે વાસે. ગુરુ સ્વરૂપમાં લીન રહેતા સર્વ અંધારું નાશે, સર્વ અંધારું નાશે. ગુરુ કૃપાએ ગમ સુજે, બે ભવની ભાંગે, તો બેરે ભવની ભાંગે. ગુરુ કૃપાથી ગમ સુજે, બે ભવની ભાંગે. આવે આનંદ આઠે પોર, સુરતામાં કોઈ જાગે, જો સુરતામાં કોઈ જાગે. આવે આનંદ આઠે પોર, સુરતામાં કોઈ જાગે, સુરતામાં કોઈ જાગે. દેવા રામ પર દયા કરીને ગુરુ અભય પદ આપે, એ ગુરુ અભય પદ આપે. દેવા રામ પર દયા કરી ગુરુ અભય પદ આપે. જન્મ મરણના બંધન છોડાવી અખંડ સ્વરૂપે થાપે, ગુરુ અખંડ સ્વરૂપે થાપે. જન્મ મરણના બંધન છોડાવી અખંડ સ્વરૂપે થાપે, ગુરુ અખંડ સ્વરૂપે થાપે. રહો સદાય એક રૂપે
હૃદય મંદિરે વાસે. ગુરુ સ્વરૂપમાં એ લીન રહેતા સર્વ અંધારું નાશે, સર્વ અંધારું નાશે. આપણે સૌ કોઈ સદગુરુ ચરણના ઉપાસક સહી અને એ ચરણ પ્રાપ્ત કરવા માટેના અનુભવના માર્ગે ચાલનારા આપણે સાધકો છીએ. ઉપાસના માર્ગની અંદર સફળ થવાને માટે, સાધના માર્ગની અંદર સફળ થવાને માટે જે સાધક ઝંખી રહ્યો છે એને માટે મહાપુરુષો સાધના માર્ગના સફળતાની સમજણ આપે છે કે જો ભાઈઓ, તમારે સાધના માર્ગની અંદર સફળ થવું હોય, સ્વરૂપ દર્શનને પામવું હોય, તો પરમાત્મા એક છે, એના નામ અને રૂપ અનેક છે. અનેક નામને અને અનેક રૂપને તમને જે સદગુરુ મળ્યા છે એ સ્વરૂપમાં નક્કી કરી, એક રૂપમાં નક્કી કરીને ભજન કરશો તો ફાવશો. પરમાત્માના હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અજબો સ્વરૂપો છે કે એની ગણતરી જ ન થઈ શકે. પણ એટલું ખરું કે અબજો સ્વરૂપ જેના વિલસા છે તે મૂળ તત્વ એક છે ને એક છે એ ગુરુ તત્વ છે. એટલે દેવારામ બાપા એના અનુભવમાં એમ કહે છે કે જો તમારે સાધના માર્ગમાં સફળ થવું હોય તો બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરી અને ભજન કરજો. રહો સદા એક રૂપે. જે તમને સ્વરૂપ સદગુરુએ નક્કી કરાયું છે, ગુરુ સ્વરૂપ જમને જે પ્રાપ્ત થયું છે, એ સ્વરૂપની અંદર કાયમને માટે લીન થઈને રહ્યો. રહો સદા એક રૂપે, જે હૃદય મંદિરે ભાસે. જે પરમાત્મા પાર બ્રહ્મ સ્વરૂપ જેને આપણે કહીએ છીએ, જેનો આપણા હૃદય મંદિરની અંદર ભાસ થઈ રહ્યો છે. અસ્થિ, ભ્રાંતિ અને પ્રિય. અસ્થિ એટલે જેની અસ્થિ આપણા દેહમાં છે, જે ભાસે છે, જેની અસ્થિ ભાસે છે. કાંઈ નો ખબર પડતી હોય તો કાંઈ નહીં, પણ આમાં કાંઈક છે એટલે આપણો દેહ હાલે એટલી જ ખબર પડે ને, બરાબર? દેહ દેવળમાં આત્મા એનો બોલી રહ્યો છે, પડસંદાનો સંદ આપણા મનથી મનાય એટલો આવે ઈ સ્વરૂપનો આનંદ જે ભાસે છે. આંખે જોવરાવી રહ્યો છે, કાને સંભળાવી રહ્યો છે, જીભે બોલાવી રહ્યો છે, મનને પ્રેરણા આપી રહ્યો છે, જે ભાસે છે. જે સ્વરૂપ તમારા દેહ મંદિરની અંદર ભાસી રહ્યું છે, પ્રકાશી રહ્યું છે, જે પ્રકાશી રહ્યું છે, જો વિશ્વાસ બેહતો હોય તો એ તમારા સદગુરુનું સ્વરૂપ છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ગુરુ સ્વરૂપની અંદર લીન થઈને રહ્યો એટલે તમારું અજ્ઞાન રૂપી અંધારું મટી જાય. એટલે જેમ છે એમ સત્ય દેખાય, જેમ છે એમ સત્ય દેખાશે. દોરડામાં સર્પની ભ્રાંતિ કેમ થઈ?
કે અંધારું હતું એટલે થઈ. જો અંધારું ન હોત તો દોરડું દોરડું જ દેખાત. એમ અજ્ઞાન રૂપી અંધકારને લઈને દેહપણાની જીવપણાની ભ્રાંતિ થઈ છે. આ અંધારું દૂર કરવાને માટે એક સ્વરૂપની અંદર લીન બનીને એનું સ્મરણ કરો. એટલે તમારે અંધારાને કાઢવાનો પ્રયાસ નથી કરવાનો, સ્મરણ કરો એટલે અંધારું મટી જાય. અંધારાને આપણે દૂર કરવાનો પ્રયાસ નથી કરવો, આપણે દીપક પ્રગટાવવાનો પ્રયાસ કરવો છે. દીપક પ્રગટે એટલે અંધારું ટાળવા માટેનો કંઈ વિચાર કરવાનો નથી. અનુભવનો દીપક પ્રગટાવવાને માટે શ્વાસોશ્વાસનું સ્મરણ, ગુરુ સ્વરૂપનું ધ્યાન છે. ગુરુ સ્વરૂપમાં લીન રહેતા ભક્તિ માર્ગમાં, સાધના માર્ગની અંદર સફળ થવાને માટે આપણે શીખવાનું એટલું જ છે કે નક્કી કરેલી ધ્યાનની મૂર્તિ સદગુરુમાં જેટલું રહેવાય એટલું તદાકાર થઈને રહેવું. હવે ખોટો સમય ન બગાડાય. હવે સ્વરૂપની અંદર જેટલું તલીન થઈને રહેવાય એટલું રહેવાનું. પ્રયાસ આપણે આટલો જ કરવાનો છે, આટલો જ કરવાનો છે. ગુરુ સ્વરૂપમાં લીન રહેતા સર્વ અંધારો નાશે. અનેક પ્રકારનું અજ્ઞાન રૂપી અંધકાર છે. આજકાલથી નહીં ભાઈ, આ અજ્ઞાન રૂપી અંધારો જન્માંતરોથી આપને કઈ હૂજવા નથી દેતું. કોઈ સદગુરુ મળે નહીં, સત્ય જ્ઞાનના પ્રકાશી સદગુરુ નો મળે ને તો ભક્તિ માર્ગમાં તો નથી હૂજતું, વ્યવહારમાં નથી હૂજતું. મારા બાપ, વ્યવહારમાં હૂજતું નથી. વિવેક, વિચાર, કેમ જીવન જીવવું, કેવી રીતે વ્યવહારો કરવા, કેમ સગાવાલામાં રહેવું, કેમ હિતુ મિત્રોમાં રહેવું, આવડું આઈ નથી હૂજતું. આ અંધારું કઈ હૂજવા જ નથી દેતું. આ અંધારું કાંઈ હૂજવા દેતું નથી. વિવેકને નામે મીંડું. જો કોઈ એવા સંતનો સમાગમ ન હોય ને તો ભક્તિ માર્ગમાંય નો સૂજે ને સંસારમાંય નો સૂજે. પણ આ તો આપણો આધ્યાત્મિક વિષય છે, એના ઉપર આપણે હાલીએ છીએ. તો જો સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે, અંધકાર ટળી જાય તો દ્વૈત મટી જાય. દ્વૈતની જે ઝાડ છે એ મટી જાય. રૂટે ઝાડ દ્વૈતની તો સત્ય સ્વરૂપે ભાસે. દેહપણાની જે દ્વૈત ભાવની જે ઝાડ છે, 1000 વાર ભલે ને સત્સંગમાં સાંભળ્યું હોય કે તું દેહ નથી, તું આત્મા છો, દેહ નથી, તું આત્મા છો, દેહ નથી તું. આવો 1000 વાર સાંભળ્યું હોય તોય દેહ નથી, હું આત્મા છું એ પ્રતીતિ વિના ખાલી સાંભળેલું કાંઈ કાંઈમાં આવતું, સાંભળેલું કાંઈ કાંઈમાં આવતું નથી. સત્સંગમાં હોય એટલી વાર વળી થોડીક ધારણા રહે કે ના ના દેહ નથી, હું આત્મા છું. પણ અહીંથી બારો નીકળે તો પાછું ભેળું થઈ જાય. પાછું જરાસંઘની કથા છે ને, જરાસંઘની. જરાસંઘને ભીમસેન હારે લડાઈ થઈ એટલે જરાસંઘે ભીમસેનને કીધું તું કાંઈક મારી હારે બાધી થઈ ગયો છો, પણ 1 મહિનો મારા લાડવા ખા ને પછી મારી હારે બાંધ, તે મારે જેવડો થાય, મારી હારે પૂગી હગે. ભીમસેનને લાડવા ખવાર્યા ને લોહી માંડ્યું ઝટકા ભરવા. ભગવાન કૃષ્ણ હવે બાંધવા નીકળ્યો આની હારે, હવે મારાથી રહેવાતું નથી. ભીમસેનનું એની હારે યુદ્ધ થયું, પણ ઓલોય ભાઈ એવો. ભીમસેનને તો કાંઈ ન આવે, ઘડીકમાં તો ગુંદણી નાખે. છેલ્લે ભીમસેન ઠાક્યો ભગવાન કૃષ્ણને કે હવે કાંઈક કરો તો સારું. ભગવાન કૃષ્ણ કે જો કાલ યુદ્ધ શરૂ થાય ને એટલે હું ઝાડવા ઉપર બેઠું છું, હું કહું એમ તારે કરવાનું. કે ભલે. ભગવાન કૃષ્ણ ઝાડ ઉપર બેઠા છે અને ભીમસેનને એમ થયું કે હવે આવડો નહીં પૂગવા, એટલે ભગવાન સામે જોયું.
ભગવાને પીપળાનું પાન તોડ્યું, પાનના ઊભા 2 સીરિયા કર્યા અને પછી આમ ફેંકી દીધા. ભગવાને શાન કરી કે 2 ફાડિયાનો બનેલો છે, પગ પકડી એક પગ દબાવીને એક પગથી ઊભો સીરી નાખી તો જ મરશે, નકર મરશે નહીં. એટલે એક પગને લાગ આવ્યો એટલે દબાવીને એક પગે ઊભે ઊભો સીરીને આમ ફાડિયા ઘા કરી દીધા. અને ભીમસેને વાહો વાળ્યો, ફાડિયા ભેળા થઈ ગયા. ફાડિયા ભેળા થઈ ગયા અને પાછી ગદા લીધી, મહિના ભીમસેનને ઠોકવા. સાંજ સુધીમાં જ ભીમસેન ઠાકી ગયો. ભગવાનને કે તમે કીધું એમ કીધું, પણ ફાડિયા ભેળા કે હું એક ભૂલી ગયો. હવે કાયલ છે ને બીજી શાન કરું ને એમ કરજે. કે ભલે પ્રભુ. બીજે દી પાછા ભગવાન ઝાડ ઉપર બેઠા અને યુદ્ધ ચાલુ થયું. ઠાકવા આવ્યો એટલે ભગવાન સામે જોયું એટલે ભગવાને 2 ફાડિયા આમ પાંદડાના કરીને ફેંકી દીધા ને વૈશમાં આમ મુઠ્ઠી કરી આમ. કે 2 ફાડિયાને આમ ફેંકી દઈને વૈશમાં શિવલિંગની સ્થાપના કરી દે તો નહીં ભેગા થાય. એટલે 2 ફાડિયાને એણે ફેંકી અને શિવલિંગની સ્થાપના કરી દીધો. એ ફાડિયા ન્યા સુધી તો આવ્યા પણ ભેળા ન થયા. એમ સત્સંગમાં આપણે 2 શીરા તો કરી નાખી, દેહના આત્મા જુદા છે. પણ રિક્ષામાં મોટરમાં બેહે ને ફાડિયા ભેળા થઈ જાય. પણ સદગુરુની કૃપાથી સોહમપદની સાધના સિદ્ધ થઈ હોય ને તો ફાડિયા ભેળા ન થાય, નકર તો ફાડિયા ભેળા થઈ જાય. એ દ્વૈતપણાની જે ઝાડ છે, દ્વૈતપણાની ભાવના છે, દેહને આત્મા જુદા માને છે, દેહને પોતાનું રૂપ માને છે, એ દ્વૈત છે. દેહને પોતાનું રૂપ માને એ દ્વૈત છે. અને ઈશ્વર અદ્વૈત ને, ઈશ્વર અદ્વૈત, એક સ્વરૂપ, અદ્વૈત સ્વરૂપ. છતાં આપણે ઈશ્વરને અનેક રૂપે માની, એ ઈશ્વરમાં આપણે દ્વૈત કર્યું કે નહીં? ઈશ્વરમાં આપણે દ્વૈત કર્યું. ઈશ્વર અદ્વૈત છે, એક છે, છતાં આપણે એને જુદા જુદા રૂપે માનીએ છીએ. જુદા જુદા રૂપે માનવાનું કારણ કે આપણું મનનું અજ્ઞાન છે. જો આવા મહાપુરુષોની સમજણથી સમજાય, અનુભવ કરે તો સમજાય કે અનેક નથી, એક છે. તૂટે ઝાડ દ્વૈતની, તો જે સત્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપ તારા ઘટની અંદર રહેલું છે, એ સત્ય સ્વરૂપનો તને ભાસ થાય, સત્ય સ્વરૂપની ઓળખાણ થાય. તૂટે ઝાડ દ્વૈતની, તો એ સત્ય સ્વરૂપે ભાસે. પણ ગુરુ ગમે જાગને તો અંધારો નાશે. જાગવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે. જાગવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે. નામની અંદર જાગવાનું છે. ઉજાગરા કરે કાંઈ પાર પડાય એવું નથી, ને ઉજાગરા કરે બહુ લાભ થાય એવું નથી. ટાઈમે આ દેહને હુવારી દેવો, નકર આમાં છે ને હવે માણાને માઇન્ડ ઓલા થઈ ગયા, ઓછા હુવે છે ને એમાં સકર ભમીંડુસ થવા. દેહને આરામની જરૂર છે. ઈ ઉજાગરો બહુ કરવાની જરૂર નથી ને. એ તો ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર પણ કીધું છે કે અર્જુન, આ યોગ બહુ ઉજાગરા કરે એને સફળ નથી થતો, અને બહુ ખાય એને નથી થતો, અને ભૂખ્યા રહીએ એને નથી થતો, એને નથી થતો. આ યોગ તો સદગુરુની કૃપા થકી સફળ થાય છે. ઉજાગરા કરવાની જરૂર નથી, નામની અંદર જાગી જવાનું છે. તો જાગવું એટલે શું? જાગવું એટલે શું? કે જાગ્યા એ તો જગ જીત્યા રહ્યા અમર સદાઈ, ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે. અનન્ય ભાવથી સદગુરુનું ભજન કરવું, ઈ જાગૃતિ સાચી છે. રહે જાગ્રત નિજ ભજનમાં પરવર્તીથી પરાઈ, ભૂલે નહીં નિશાન કદીએ ઈ હાચો ધ્યાની કહેવાય. કોઈ દી પોતાનું નિશાન ભૂલે ને આવતા જાતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા
પોતાનું નિશાન ભૂલે નહીં, એ સાચી જાગૃતિ છે. પક્ષી ગમે ત્યાં ચણ ચણવા વયું જાય, પોતાનો માળો ભૂલતું નથી. એમ વિધવિધ વ્યવહારો કરવા છતાં જે ગુરુ સ્વરૂપના લક્ષ્યને ભૂલતો નથી, એ જાગૃતિ છે. એ જાગૃતિ છે. સત્સંગમાં જાય એટલી વાર જ ગુરુ સાંભળે, એ જાગૃતિ બરાબર નથી. એના સિવાયના સમયની અંદર હમુની વ્રેહ જાગે, વૈરાગ્ય જાગે, લગ્ની લાગે, દર્શનનો ભાવ થાય, એ જાગૃતિ સાચી છે. તૂટે જાળ દ્વૈતની તો સત્ય સ્વરૂપે ભાસે, જે ત્રિકાળાબાદ રહેલું સત્ય, જે બ્રહ્મ સ્વરૂપ, જે પારબ્રહ્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, જે ગુરુ સ્વરૂપ, એ દ્વૈતની જાળ તૂટે તો સમજાય એમ છે. ગુરુ ગમે જાગે તો અંધારો, તો અજ્ઞાન નાશે. જાળ ક્યારે તૂટે કે જાગૃતિ આવી જાય ત્યારે. સપનામાં તમને કાંઈક બીજું સપનું આવ્યું ને તમે બીજા બની ગયા છો, એ સપનું મટે ક્યારે? કે જાગો ત્યારે. જાગ્યા વગર સપનું મટતું નથી. જાગે ત્યારે સપન મટી જાય છે. એમ જાગી જાય એટલે સત્ય વસ્તુ, આત્મતત્વ જેમ છે એમ દર્શાય. જેને જાગૃતિ આવી ગઈ, ગુરુ ગમે જે જાગી ગયા, એને પોતાની સુરતાની અંદર અંદર અને બાહિર બે સ્વરૂપ, સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપનો દર્શનનો એને સાચો લાભ પ્રાપ્ત થાય છે. જે જાગી ગયા, નામની અંદર જાગી ગયા, એની સુરતાની અંદર અંદર અને બાહિર બે સ્વરૂપનું એને દર્શન થાય છે. અંદર દ્રષ્ટિ કરે તો દેહ મંદિરની અંદર ગુરુ સ્વરૂપનું દર્શન થાય છે, અને બાહિર જે પંચબુદ્ધ દેહધારી સદગુરુ મળ્યા એનું દર્શન થાય છે. દેખો ખાવન જી કા ખેલ, દેખો અલખ જી કા રૂપ, ઈ દર્શન તો બારા ભી દેખ્યા. દેહધારી પંચબુદ્ધ દેહધારી સદગુરુ મળ્યા, એ સદગુરુનું ખરું સ્વરૂપ જ્યારે અંતર ધ્યાન કરીને ઓળખી લીધું, ત્યારે પ્રગટ મળેલી મૂર્તિની અંદર ભાવ બેવડાઈ જાય. જ્યારે અનુભવ કરી અને એ સ્વરૂપને નિજ ઘટમાં ઓળખી લીધું, એટલે પ્રગટ મળેલી મૂર્તિની અંદર ભાવ બેવડાઈ જાય. જો અનુભવમાં સાધક બહુ આગળ નહીં વધે, એમાં બહુ ધ્યાન નહીં દે, તો પ્રગટ મળેલી મૂર્તિમાં ધીમે ધીમે ભાવ ઓછો થવા માંડશે. પણ અંતરદ્રષ્ટિ કરીને એના અખંડ સ્વરૂપને જેણે જાણી લીધું, એનો ભાવ બેવડાઈ જાય અને ભાવ વધતો રહે. ઓહો, દાસ ન્યાલ થઈ ગયો, ઓહો, મારો નાથ તો સાક્ષાત બ્રહ્મ છે, પરિબ્રહ્મ સ્વરૂપ છે. પણ ક્યારે? કે અનુભવના ઘરમાં આવ્યો ત્યારે. સદાય સુરતાની માય, બાહિર ભીતર એક ભાસે. દેહ મંદિરના દ્વારમાં જે રામ સ્વરૂપ વિરાજે, દેહ મંદિરના દ્વારની અંદર જે પરમાત્માનું, સદગુરુ ભગવાનનું અખંડ સ્વરૂપ બિરાજે છે. જ્યારે આ સ્વરૂપના દર્શનને સાધક પામે તઈ દિવાળી હાજી. દિવાળી આપણે કેમ ઉજવીએ છીએ? કે ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગીને અયોધ્યામાં પધાર્યા, તે દિવસે દિવાળી ઉજવી. આખી અયોધ્યાએ પરમાત્માના સ્વરૂપનું દર્શન કર્યું, એ આપણે દિવાળી ઉજવીએ છીએ. ફટાકિયા ફોડીએ છીએ, રંગોળીઓ પૂરીએ છીએ, દીવા પ્રગટાવીએ છીએ, બધી આધ્યાત્મિક સમજણ છે. રામ સ્વરૂપનું દર્શન થાય એટલે કર્મના ફટાકિયા ફૂટી જાય, બરાબર? એનો ધુવાડો નીકળી જાય. ફટાકિયાનો, કર્મના ફટાકિયાનો ધુવાડો નીકળી જાય. જીવનની અંદર સદગુણોની રંગોળી પુરાઈ જાય. અનુભવના દીવા પ્રગટી જાય કે જે દીવાને અંજવાળે રામ દેખાણા જ કરે. બાપુ, રામ દેખાણા જ કરે. દેહ મંદિરના દ્વારમાં રામ સ્વરૂપ બિરાજે. આપણા દેહ મંદિરની અંદર જેનું અખંડ સ્વરૂપ, પ્રગટ સ્વરૂપ એ બિરાજી રહ્યા છે.
મંદિરોની અંદર ભગવાનની પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. જે ભગવાનની પ્રતિમા મંદિરોની અંદર પધરાવી છે એ આપણા દેહ મંદિરની અંદર પ્રગટ મૂર્તિ છે. દેહ મંદિરમાં પ્રગટ મૂર્તિ છે, જેને વેદો અને શાસ્ત્રો સાક્ષી આપે છે કે દેહ છે એ દેવાલય છે અને જીવ કેવળ શિવ છે. આ વેદોની અને શાસ્ત્રોની સાક્ષી છે. આવા ભાવથી તમે જેનો સત્કાર કરો, જેની સેવા કરો, એ પરમાત્માની સેવા છે. આ સમજણને જે પામ્યા એને નક્કી થઈ ગયું કે જેની હું સેવા કરું એ સેવા મારા નાથની છે. એ સેવા મારા નાથની છે. પણ અજ્ઞાન વ્યાપી જાય ને, બીજાની જ સેવા ન કરે. અમુક એવા છે એના છોકરા એને ન ગમે. એના સવારમાં ઉઠે ત્યાંથી છોકરાને સીટિયા ભરતી હોય, મારા રોયા મારા પીટાના. રે આ ભગવાન છે દેવી, આ ભગવાન છે. સેવા કર લે, સેવા કર લે. પણ જલારામ બાપાના ગુરુ ભોજા બાપાએ એક સાપખામ ગાયું છે કે ખરે બપોરે રસોઈ પકાવે, રોંઢે જાતી પાણી, છોકરાને મારી મારીને હુવરાવે ને સીટિયા તાણે લે તાણી તાણી. મૂર્ખે આવી નાયરા આણી, એની ઘર થઈ ગયું ધૂળ ધાણી. ખરે બપોરે રસોઈ પકાવે, જેમ મોડી પકાવે ને એમ ઈ હારી લ્યો. આ ટાણામ ન કરી દે, એ હારામ હારી. આપણે એમ થાય કેમ ફાવતું છે. છોકરાને પોતાના છોકરા પોતાને ન ગમે એ બીજાને સેવા શું કરે? હાલો એ કહી દો, કરી દે. દેહ દેવળમાં એનો પ્રગટ વાસો છે. એવી ભાવના કરીને જેનો સત્કાર કરો એ પરમાત્માની સેવા છે. પરમાત્માની સેવા છે. શાસ્ત્રો અને વેદો કહે છે દિલ મંદિરના દ્વારમાં રામ સ્વરૂપ બિરાજે. બીજી ભગવાન કૃષ્ણની ગીતાજીની અંદર સાક્ષી કહે, અર્જુન બ્રાહ્મણમાં હું છું અને સંડાલમાં પણ હું છું, ગાયમાં હું છું અને ગધેડાની અંદર પણ હું છું. આમ જાણીને કોઈ જીવને દુઃખ ન દેવું, કોઈ જીવને દુઃખ ન દેવું. થાય તો સેવા કરવી, થાય તો સેવા કરવી, પણ કોઈ જીવને દુઃખ ન દેવું. મહાપુરુષો આ ધ્યાન દ્રષ્ટિને પામ્યા છે એટલે સર્વની સાથે એને મૈત્રી સદાય છે. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ. પ્રેમનો તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો આ એક. પ્રેમનો ધન્યવાદ છે સંતોને, મહાપુરુષોને. આપણે આપણાને આપણા નથી કરી શકતા, સંતોએ પારકાના પોતાના કર્યા. એના દિલ કેટલા ખેસાણા છે બાબુ. પારકાને પોતાના કર્યા, પોતાના જાણીને બાળક હોય એમ વાલ કર્યા. આ માં તો પોતાના ઉદરથી જન્મે એને કદાચ વાલ કરે છે ને એને પૂરું વાલ નથી કરી શકતી. ગુરુ માએ તો કેટલાયને વાલ કર્યા બાપુ, કેટલાયને વાલ કર્યા. જે શરણે આવે એ એને વાલો, જે શરણે આવે એને વાલો. પારકાને પોતાના કરવાની કોઈ નાની માના ઘર નથી. એ તો સંતોના જે બોલો બાપુ કે જરાય દ્વૈત ભાવ નહીં, સર્વની સાથે સમાન દ્રષ્ટિથી. કારણ કે એને ખબર પડી ગઈ કે ઘટોઘટનો વાસી મારો સદગુરુ છે. દિલ મંદિરના દ્વારમાં રામ સ્વરૂપ બિરાજે. આ સ્વરૂપ દર્શનનો જેને લાભ થયો એને 12 મહિને એકવાર દિવાળી નથી આવતી, એને કાયમ દિવાળી છે. એને કાયમ દિવાળી છે, કાયમ દિવાળી છે. કારણ કે જેણે પતિવ્રતા ભક્તિ કરી છે,
આ સ્વરૂપના દર્શનને લાભ મેળવ્યો છે. બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો, એ પતિવ્રતા ભક્તિ છે. એ પતિવ્રતા ભક્તિ છે. સંસાર પણ આપણો જો પત્ની પતિવ્રતા હોય તો એ સંસાર કંઈક વિશેષ મીઠો હોય છે. એ સંસારની કંઈક વધારે મજા હોય છે. પતિને ભગવાન તુલ્ય માનતી હોય, એની એક એક આજ્ઞાનું પાલન કરતી હોય, એ જે કે કબૂલ, જે કે કબૂલ. એવા સંતોના ગ્રસ્તાશ્રમને તમે જો. ચોમાહાની ઋતુ હતી, ઠંડો ઠંડો પવન આવતો હતો. એકનાથ મહારાજ પવન આવતો હતો એટલે જરાક દરવાજો આડો કરીને લેખન કાર્ય કરતા હતા બેઠા બેઠા. ત્યાં પલળતા પલળતા ચાર કોક અતિથિઓ આવ્યા. અરે આવો આવો પ્રભુ આવો. લુગડા કોરા કરાવ્યા. ગિરજા દેવીને કે આ મોડા મોડા આવ્યા છે અને જમવાનું બાકી છે, તૈયારી કરો, જમાડો. કે ભલે પ્રભુ જમાડો, પણ લાકડા નથી રસોઈ કરવા. કે દેવી ખોટું કેમ બોલો છો? કાયલ ગાડું ભરીને લાકડા નાખ્યા છે. કે પ્રભુ વરસાદને લઈને પલ્લી ગયા, અંદર લેવાના નથી. કોરું લાકડું નથી, રાંધી દઉં છે નથી. એવું છે કે વાંધો નહીં, તમે સામગ્રી તૈયાર કરો, લાકડા લેવું. ગિરજાદેવીએ સામગ્રી તૈયાર કરી, થોડાક લાકડા લાવીને આપ્યા. કે લે દેવી રાંધ્યું. અતિથિઓને બીજા રૂમમાં સુવારીને એકનાથ મહારાજે નીચે લંબાયું. ગિરજાદેવી કે નીચે તમને ફાવશે, તમારા ખાટલે સુવો ને. કે ખાટલો દેવી ગયો સુલામાં. કે કેમ? કે તે રસોઈ કરી એ ખાટલાની હતી, હું ક્યાં અટાણ બીજે રસ લેવા જાઉં. એવું થયું પ્રભુ? કે હા એવું થયું. તમે અખતરો કરવા ખાટલો માંગીને કહેજો જી, તમારી હું દશા થાય છે. પતિવ્રતા બાપુ. અગાવાલા આવવાના હોય તો વડકા વરે કાલ વેવાય આવવાના, હું રાંધું એ કહી દેજો, પછી ટાણે લબલબ ન કરતા. એમ છે પતિવ્રતા હોય ને, એમ કે પ્રભુ કાલ મહેમાન આવવાના છે, શું રાંધી દઉં? તમે કયો એ રાંધી દઉં. આ પતિવ્રતા છે. કારણ વગરના આંચકા માર્યા રાખે ને એ પતિવ્રતા નથી, એ પરોજણ કહેવાય. પરોજણ. એમ ભક્તિ માર્ગની અંદર પણ એક ગુરુને, એક ઈશ્વર, એક નામ, નિશાની એક ટેકને જેણે ધારી એને સદભક્તિ સમજાણી. ભક્તિ માર્ગની અંદર જેને આ ગુરુ પ્રત્યેની એવી નિષ્ઠા છે, એવો ભાવ છે, એવી લગ્ની છે કે બસ આ મારો બ્રહ્મ છે. એની આજ્ઞા એ આજ્ઞાનું પાલન. બસ. પતિવ્રતા નારી હોય એનું ઘર વૈકુંઠ જેવું હોય. જે સાધક પતિવ્રતા ભક્તિ કરે છે એનું ઘર પણ સ્વર્ગ જેવું બની જાય છે. એનું ઘર સ્વર્ગ જેવું બની જાય છે. ઝૂંપડીમાંથી સ્વર્ગ ખડું થાય છે. દેવારામ બાપા એક 10 બાય 10ની રૂમમાં સિલાઈ કામ કરતા હતા બાપુ. પણ પોતાના સદગુરુને ભગવાન તુલ્ય જાણી અને પતિવ્રતા ભક્તિ કરીને જોવા તમારી નજરની સામે સ્વર્ગ થઈ ગયું. ગુરુ એટલે ગુરુ, પછી એમાં બીજું કાંઈ ન આવે. બીજું કાંઈ ન આવે. નહીં, બીજું કાંઈ નહીં. વચને વચન પ્રમાણ. ઉગારામ બોલે તોય ભલે, પૂંજારામ બોલે તોય ભલે, હરજીવનરામ બોલે તોય ભલે, દાદા લાભેશ્વરનાથ બોલે ને એ દેવારામને કબૂલ હોય બાપુ. વચને વચન પ્રમાણ. એક વચનનો ભંગ નહીં કોઈ દી. એના જ નેજા ફરકે ને, એના જ નેજા ફરકે ને.
હંમેશા ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. સંસારની અંદર દેવીઓએ પતિવ્રતા ધર્મને પાળવો જોઈએ. પતિને પરમેશ્વર રૂપ જાણીને એની આજ્ઞાની અંદર રહેવું જોઈએ. એને એનો રાજીપો રહે ને એમ જીવન જીવવું જોઈએ. કંઈક મજા ઓર છે. મનુષ્ય દેહ કાંઈ હાડ થઈને મરી જવા થોડો ભલામણા મળ્યો છે. મનુષ્ય દેહ કાંઈક માણી લેવા માટે મળ્યો છે. માણી લેવા માટે મળ્યો છે. અમુકના કુદરતી સ્વભાવ એવા હોય, ખીજાઈ ગયેલું વાંદરું બેઠું હોય ને એમ જ બેઠા હોય. ક્યારેક જોઈજો રાજીપા વાળું વાંદરું તમારા જંગલમાં આટો મારી આવો હાલો, ખીજાઈ ગયેલું વાંદરું હોય ને એમ બેઠું હોય અને મોઢું જ સારું ન હોય. રાજીપાનું નામ નહીં, બળ્યા જ કરે. ઓલું લાકડું કેમ ધૂંધવાતું હોય એમ બળ્યા કરે. એને મોઢા ઉપર આનંદ જ ન હોય કોઈ દી. આ બધી કર્મની કઠણાઈ કહેવાય. એમાંથી જો બારું નીકળવું હોય તો મહાપુરુષોના શબ્દોને હોનાના જાણીને હૃદયમાં ઉતાર લેતા જેવા છે. તો ભાઈ સદાય સુરતાની માય બાહિર ભીતર એક ભાંસે, દિલ મંદિરના દ્વારમાં જે રામ સ્વરૂપ બિરાજે. ક્યું રામ સ્વરૂપ બિરાજે? કે સોહમ સ્વરૂપે રમી રહ્યા છે. ઘટો ઘટમાં એનો નાદ ગાજે. જે સોહમ સ્વરૂપે ઘટો ઘટની અંદર સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવ્યા દેવી, જે કયો ઈ મૂળ શબ્દ બ્રહ્મ રૂપે એક જ તત્વ છે. તત્વ એક છે, નામ અને રૂપ અનેક છે. અને હોય પરમાત્મા છે, એના નામ અનેક હોય, એના રૂપ અનેક હોય તો ખોટું શું છે ભાઈ? ખોટું શું છે? કોઈ રૂપને ખોટું ન કહેવું. બધા સ્વરૂપો સાચા છે. દુનિયામાં ભલે ને અબજો માણસો રહ્યા, પણ પતિવ્રતા નારીને તો એને માટે પોતાનો પતિ એક જ ને. એમ હજારો સ્વરૂપો છે, પણ પતિવ્રતા જે ભક્તિ કરે છે એને માટે જે પોતાની ધ્યાનની નક્કી કરેલી મૂર્તિ એ એક જ. બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરી લે છે. સોહમ સ્વરૂપે જે રમી રહ્યા છે, ઘટો ઘટમાં એનો નાદ ગાજી રહ્યો છે. ઘટો ઘટની અંદર એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. ઘટો ઘટમાં જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે. મનુષ્ય માત્રના પ્રાણની અંદર આનો ધ્વનિ ઉઠી રહ્યો છે. હંસો સોહમ, સોહમ હંસો, બાર બાર ઉલટાત. સદગુરુ મિલે ને ભેદ બતાવે તો નિશ્ચય મન ઠેરાત. નિરંજન માળા ઘટ में ફિરે દિન રાત. હંસો 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 હંસો. દરેકના પ્રાણની અંદર આ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. હંસો સોહમ. હંસો કોણ? સોહમ બ્રહ્મ. હંસો સોહમ, સોહમ હંસો. એમ બાર બાર ઉલટાત. ગુરુ મિલે ને ભેદ બતાવે, એમાં આપણું મન નિશ્ચય ઠેરાત. નિશ્ચય અહીં મન વિરામે છે, કારણ કે મનનું ઉદ્ભવ સ્થાન એ છે. ત્યાં જ ઈ સમાય છે. સમુદ્રમાંથી જે વાદળમાં પાણી ચડ્યું અને વાદળ વરસે, એ પાણીને તમે ગમે એટલા ડેમ બાંધો તો હાંચવી ન હગો. એ પાણી સમુદ્રમાં સમાય. એ સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી કે હવે ગમે એટલો વરસાદ વરસે તો નદીના પાણીને સમુદ્રમાં નહીં જવા દેવાનું, એવું અમે ડેમ બાંધ્યું છે. ન હાલે, ઓવરફ્લો રાખવો જ પડે. જે પાણી સમુદ્રમાંથી વાદળમાં ચડ્યું, વાદળ દ્વારા વરસ્યું, એ પાણીને તમે ડેમ બાંધીને રોકી નહીં શકો. એ પાણી સમુદ્રમાં જ સમાય. એ મનનું સ્ફોરણ બ્રહ્મ શાયરમાંથી જ ઉપજ્યું છે.
એને સગવડના ગમે એટલા ડેમ બાંધો, એમાં નહીં હમાય, એ પાછું બ્રહ્મ જાહેરમાં જ હમાય. બ્રહ્મનું ઉદ્ભવ સ્થાન, મનનું ઉદ્ભવ સ્થાન બ્રહ્મ છે અને બ્રહ્મમાં જ સમાય છે. સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. અને મોટા ડેમ બાંધો તો પાછું કંઈક બીજું ઊભું થાય. મેં ક્યાંક કોઈક એવી વાત કરતા હતા, ક્યાંક ક્યાંક બહુ મોટું ડેમ બાંધ્યું છે કે આ પૃથ્વીનું બેલેન્સ વિખાય છે. એવડું મોટું ડેમ બાંધ્યું છે ને, વજન થાય છે એટલે પૃથ્વીનું બેલેન્સ વિખાય. અને વિખાય બાપુ, આ તો કુદરતની કરામતમાં કાંઈ ખળી કરવા જાય ને એમાં કાંઈક ઊંધા સીધું જ થાય. એમાં આપણું ડાપણ કાંઈમ આવે નહીં. કાંઈ એની કરામતમાં કાંઈક કરવા જાય ને એટલે કાંઈક ઊંધા સીધું થાય, ઊંધા સીધું થાય. એનું જે વિજ્ઞાન છે એમાં હાલવા દઈ તો કાંઈ વાંધો નથી ને. એમાં કાંઈ આપણે ઘૂસ્યા એટલે કાંઈ મેળ ઉતરે? મેળ જ ન ઉતરે. ભગવાને જે ટમેટા બનાવ્યા હતા, મરસા બનાવ્યા હતા, રીંગણા બનાવ્યા, પણ આપણી બુદ્ધિ એ નાના મોટા કરવા ગયા ને સત્વ નીકળી ગયું એટલે માંદગી વધી. આ બધા આવડાવડા લઢા જેવા રીંગણા ને ટમેટા ને, પણ ગુણ નો રહ્યો. એની કરામતમાં કાંઈ ડાપણ કરવા જાઓ એટલે અવળું જ થાય, અવળું જ થાય, અવળું જ થાય. ફૂલમાં ફેરફાર કર્યો તો ગંધ કાઢી નાખી, ગંધ વગરના ફૂલ કરી નાખ્યા. બરાબર, હારા થયા પણ ગંધ વગર ના થયા. શું કામના? દેખાવ હારો ગંધ નો હોય શું કામની? માણા બહુ રૂપાળો હોય પણ ગુણવાળો ન હોય તેને શું? ઘણા નથી કહેતા કે અમારી છોકરીને જમાઈ બહુ રૂપાળો પણ હાવ ગધેડા જેવો કામ નથી કરતો. શું કામનો? રૂપાળો હોય તોય. રૂપની કિંમત નથી, ગુણની કિંમત છે. શેની કિંમત છે? ગુણની કિંમત છે. તો ભાઈ, જે સ્ફુરણ જ્યાંથી ઉદ્ભવ્યું ન્યા જ સમાય છે. મનનું ઉદ્ભવ સ્થાન પ્રાણ છે, ન્યા સમાય છે, બીજે ક્યાંય ન સમાય. માટે જે સોહમ સ્વરૂપે રમી રહ્યા, જેનો ઘટોઘટમાં નાદ ગાજે, સદગુરુની શાન સમજતા નિત નિત અનુભવ જાગે. સદગુરુની જો શાન સમજી એ પ્રમાણે અભ્યાસ કરે તો નિત્ય નિત્ય નવો નવો અનુભવ પ્રાપ્ત થાય. મહાપુરુષોની અનુભવવાણી એ પરમાત્મા સ્વરૂપને વિધવિધ પ્રકારે એને પોતાના અનુભવ પ્રમાણે વર્ણવ્યું છે, એના ગુણ ગાયા છે. નવા નવા અનુભવ, નવા નવા અનુભવ, નવા નવા અનુભવ, નિત નિત નવો અનુભવ, નિત નિત. જેમ જેમ એનું સ્મરણ કરો, જેમ જેમ એનું સ્મરણ કરો, એમ નિત નિત નવો નવો અનુભવ પ્રાપ્ત થાય. કારણ કે એની કળાનો કોઈ પાર નથી. અનેક પ્રકારની એની કળાઓ છે. જેમ જેમ તમે સમજણ, ગુરુગમ સમજણથી જાગો, એની વિધવિધ પ્રકારની કળાનું તમને એ સ્વરૂપનું દર્શન થાય. એ સ્વરૂપનું નવનીત તમને મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. જેમ જેમ અનુભવ કરે એમ એક જ વસ્તુમાંથી કેટલી પ્રકારની લોકો વાનગી બનાવે છે, બનાવે છે. વસ્તુ એકની એક, પણ જેમ જેમ અનુભવ કરતા જાય છે એમ વિધવિધ પ્રકારની એક જ વસ્તુમાંથી કેટલી પ્રકારની વાનગીઓ બનાવે છે, કેટલી પ્રકારની. જેમ જેમ અનુભવ થતો જાય એમ આગળ વધાતો જાય, જેમ જેમ અનુભવ થતો જાય એમ આગળ વધાતું જાય. હમણાં જ એક ભાઈ મને પેકિંગ આપ્યું, બાપા આ શીરો છે. મેં કીધું શું વાત કરો, કે આ પાવડર, અને કે આમાં 90 ml પાણી નાખો એટલે 200 ગ્રામ શીરો થઈ જાય. મેં કીધું બનાવી આવો. બનાવી આવ્યા, શીરા જેવો શીરો. વાહ, મેં કીધું આ લંડન વાળાને કઈમ આવે. આજની જ વાત કરું, શીરો જ એમાં આપણે બનાવીએ એનાથી હાઈ ક્લાસ. ખાલી એમાં ગરમ પાણી નાખી દેવાનું એટલે શીરો તૈયાર. લ્યો હવે આ નિત નિત નવા નવા અનુભવ. એવી કેટલી પ્રોડક્ટ કીધી ભાઈ, કઈક જાજી કીધી.
દેશી ખાણું આપણું બહાર ઓલું કરવા માટે એસફોડ કે શું કે એસફોડ લ્યો. આ બધી અનુભવની વાતો છે. આ બધી અનુભવની વાતો છે. એમાં આમાંય અનુભવ જેમ જેમ કરે ને મહેનત વિનાનો શીરો થઈ જાય એમ મહેનત વિનાનો મારો નાથ મળે એવી આ વાતો છે. ઊંધે માથે લટકવું નહીં, પંચધૂણી તાપવી નહીં, તાપમાં તપવું નહીં, કાંઈ મહેનત નહીં, શીરો થઈ જાય લ્યો. હા, આપને એવું જ ગુરુએ બતાવ્યું. પરબારો શીરો એટલે પણ આ બધી ગુરુ કૃપાથી ગમશું છે. સદગુરુની કૃપાથી આ ગમશું છે તો ભેભાવ નહીં ભાંગે. સદગુરુની કૃપા થકી જ અનુભવના માર્ગની અંદર આગળ જવાય છે. માટે સદગુરુની રેણીમાં રહેવું. જે રેણીમાં રહીએ છે એના ઉપર સદગુરુની કૃપા વરસે છે. કૃપા મેળવવાને માટે આપણે રેણીમાં, આપણે વર્તમાનમાં રહેવું પડે. વર્તમાનમાં રહીએ તો જ આપણા ઉપર સદગુરુની કરુણાની વાદળી વરસે. રેણીમાં રહેવું પડે. રેણી હે ભરપૂર રહે કોઈ નામ મેં ચકચૂર, સંતો રેણી હે. નામની અંદર ચકચૂર થઈને રહ્યો ઈ રેણી છે. આ રેણીથી સદગુરુની કરુણા પ્રાપ્ત થાય છે. કરુણા પ્રાપ્ત થાય છે. ગુરુની કૃપાથી આ બધી ગમસૂજી, અને જેને જેને ગમસૂજી એને ગુરુ કૃપાથી સૂજી છે. જેને જેને ગમસૂજી એને ગુરુ કૃપાથી ગમસૂજી. ગુરુ કૃપાથી ગમસૂજે તો ભેભાવ નહીં ભાંગે. આત્મ અનુભવ પ્રાપ્ત થાય એટલે ભવ ભટકારનો ભય મટી ગયો. ભવ ભટકારનો ભય મટી ગયો. નકર એ ભય મોટો છે ને. જો એ અધોગતિની ખાણમાં જાય તો એમાંથી પાછું ઉગરવાનો કાંઈ આરો ખરો? કાંઈ પછી ફરિયાદ થાય, પછી કાંઈ કહેવાય? કાંઈ કહેવાય? કાંઈ ન કહેવાય. તમારો કાંઈ વાંક ન હોય ને તમને હોટી મારે તો તમે કોક ઉપર ખીજાઈ જાઓ, બરાબર? બજારમાં નિરાયતે કૂતરું હૂતું હોય ને તમે હોટી મારે જાઓ તો એ બિચારું તમારા ઉપર શું ફરિયાદ કરે? કાંઈ તમને કહી શકે કે ભાઈ હું તો એક બાજુ નિરાયતે હૂતું છું, કાં હોટી મારો? કાંઈ ફરિયાદ ન કરાય. એ બધું સહન જ કરવું પડે. એ બધું સહન જ કરવું પડે. એ બધી ભવની ભીડ છે બાપુ. એ ભવનો ભય મોટામાં મોટો છે. એ ભવનો ભય મોટામાં મોટો છે. તમને સવારની રોટલી બપોરે ટાઢી દે ખીજાઈ જાવ કે નહીં? ખીજાઈ જાય ને. આને 3 દીનો ટાઢો નાખે તો એ ખાવાનું બિચારાને કે નહીં ખાવાનું. અને વધ્યું ઘટ્યું જ આપણે નાખીએ છીએ ને શું કરીએ છીએ? પણ ત્યાં શું કાયમ આવે એમ હું કહું છું. આ બહુ ભીડ ન ભોગવવી હોય, આ અધોગતિ ન ભોગવવી હોય તો સાધનામાં સફળ થવા માટે અત્યારે મનુષ્ય અવતાર મળ્યો ભાઈ. અને વિશેષ જેને બ્રહ્મદર્શી, આત્મદર્શી સદગુરુ મળ્યા એને તો વિશેષ યોગ કહેવાય ને. વિશેષ યોગ કહેવાય ને. બાકી મારા વાલા, મનુષ્ય જીવનમાં ભાગ વિના હારી શિખામણ દે એવું કોઈ ન મળે વાલા. ના ના, હારી શિખામણ દે એવું કોઈ ન મળે. એવા સદગુરુ મળ્યા કે સાધના બતાવીને સાધના સફળ કેમ થાય એની સમજણ આપી, પાછી માથે કરુણા કરી.
બસ આ જ મોટો ઉપકાર મહાપુરુષોનો છે. ગુરુ કૃપાથી ગમશું જે ભેભવની જો ભાંગે, આવે લેર આઠે પોર પણ જો કોઈ સુરતામાં જાગે. આઠે પોર એનો આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે. જો ભાઈ હાકર ગળી ન હોય તો બીજું શું હોય એમાં? ગળી હોય એને જ હાકર કહેવાય, અને ગળી ન હોય તો સાકર નથી, એ કંઈક બીજું છે. બરાબર? ગળી નથી તો એ સાકર નથી, કંઈક બીજું છે. એમ ભક્ત જો આનંદમય ન હોય ને તો એ ભક્ત નથી. એ ભક્ત જો આનંદમય ન હોય તો એ ભક્ત નથી. ભક્ત એને કહેવાય કે એને આઠે પોર આનંદ હોય. આનંદના ઉભરા જ આવ્યા કરે, આનંદના ઉભરા જ આવ્યા કરે, ઈ ભગત. ભલે ને ઇન્સર્ટ માર્યું હોય પણ ગુરુ યાદ આવ્યા કરે ને ઉભરા આવ્યા કરે, ઈ યોગી છે બાપુ. ઈ યોગી છે. એને આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. આવે લહેર આઠે પોર, પણ કોને આવે કે જો કોઈ સુરતામાં જાગે. સુરતાથી જાગવાનું છે. સુરતાના ધ્યાનમાં જે જાગી ગયા છે, મતલબની વાત, એકવાર સુરતાની જાગૃતિ થઈ ગઈ પછી ક્યારેય એ જાગૃતિ મટતી નથી. પછી ન્યા અવિદ્યારૂપી ઊંઘને આવવાનો કોઈ અવકાશ નથી. લોયણે ગાયું કે જીરે લાખા શ્વાસ ને ઉશ્વાસના જાપ જંપા જેને મળ્યા એ નિંદ્રા કેણી પેરે કરશે. તો શું જંપા ધ્યાનને પામેલો સાધક ઊંઘતો નથી? દેહ કરીને સૂતો નથી? શું ન પડે? શું પડે? શું પડે? પણ એને કબૂધી રૂપી નિંદ્રા આવે જ નહીં. જાગૃતિ આવી ગઈ. એકવાર સુરતાથી જાગૃતિ આવી ગઈ, એને કોઈ દિવસ કબૂધી રૂપી નિંદ્રા, અવિદ્યારૂપી નિંદ્રા આવતી નથી. ઉજાગર કહેવાય એને, ઉજાગર કહેવાય. ઉજાગર. સુરતામાં કોઈ જાગે. બસ સુરતામાં જાગવું છે. સુરતા નામમાં લાગી દે એનું નામ સુરતામાં જાગ્યા કહેવાય. એનું નામ સુરતામાં જાગ્યા કહેવાય. સુરતા કામમાં લાગે તો જાગૃતિ નથી, નામમાં લાગે તો જાગૃતિ છે. તો જાગૃતિ છે. જો કોઈ સુરતામાં જાગે, રહો સદા એક રૂપે જે હૃદય મંદિરે ભાસે. દાસ દેવારામ ઉપર દયા કરી ગુરુ અભય પદ આપે. મારા સદગુરુએ દયા કરી. જેમાં કોઈ પ્રકારનો ભય નથી રહેતો એવું અભય પદ આપ્યું. જન્મ મરણનો બંધન છોડાવી અખંડ સ્વરૂપે સ્થાપે. જન્મ મરણનું બંધન છોડાવી દીધું, અખંડ સ્વરૂપની પ્રતીતિ કરાવી દીધી કે દેહને જન્મ ને મરણ છે, તારા સ્વરૂપને નથી. તારા સ્વરૂપને નથી. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા, દેહ અનાતમ અને તું છે આતમ. હવે ખોટા ખોટા સંકલ્પો વિકલ્પો એલા ક્યું કરતા? આવન ને જાવન દેહને છે, દેહમાં રહેવા વાળા તારા શુદ્ધાત્મ સ્વરૂપને આવન કે જાવન નથી, આ શુદ્ધાત્મ સ્વરૂપે સ્થાપી દીધા ગુરુએ. સ્થાપી દીધા. આ સ્વરૂપમાં જે સ્થપાઈ ગયા એ શું કહે છે કે અબ નહીં આવો, અબ નહીં જાવો, અબ નહીં ધરું કુડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, મારા ગુરુએ લખી દીધા છે પરવાના.
આવન જાવન કા મટી ગયા અંતરા ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ ગુરુના ચરણે હવે નવી નકલમાં હું થોડોક આવું. છે ને મહાપુરુષોના અનુભવના પુરાવા. હે આવન જાવન તો દેહને છે, દેહમાં રહેવાવાળા શુદ્ધાત્મ સ્વરૂપને નથી. એ સ્વરૂપે ગુરુએ સ્થાપિત કરી દીધા. એ નિર્ભય બની ગયા. એ નિર્ભય બની ગયા. એની અવિદ્યાની આટી મટી ગઈ. અંતરદ્રષ્ટિ કરતા સાચું સ્વરૂપ ઓળખાઈ ગયું. જ્ઞાનનો ખજાનો આયથ આવી ગયો. જ્ઞાનનો ખજાનો આયથ આવી ગયો. મટી આટી અવિદ્યાની સદગુરુ મળ્યા રે સુજાણ. મટી આટી અવિદ્યાની સદગુરુ મળ્યા રે સુજાણ. અંતરદ્રષ્ટિ કરતા ભાઈ જડી હીરાની ખાણ. જડી હીરાની ખાણ. ખોજ કરતા ઘણા દિવસથી નક્કી બતાવ્યું નામ. એનું નક્કી બતાવ્યું નામ. ખોજ કરતા ઘણા દિવસથી એનું નક્કી બતાવ્યું નામ. એ નક્કી બતાવ્યું નામ. દશા મટાડી દેહની ઓળખાયો આત્મરામ. ઓળખાયો આત્મરામ. દશા મટાડી દેહની ઓળખાયો આત્મરામ. ઓળખાયો આત્મરામ. એ આટી મટી અવિદ્યાની સદગુરુ મળ્યા રે સુજાણ. અંતરદ્રષ્ટિ કરતા ભાઈ જડી હીરાની ખાણ. જડી હીરાની ખાણ. ઓ ભટકણ મટી ગયું ભવનું પામ્યા ગુરુ શરણે વિશ્રામ. એ પામ્યા ગુરુ શરણે વિશ્રામ. ભટકણ મટી ગયું ભવો ભવનું પામ્યા ગુરુ ચરણે વિશ્રામ. પ્રગટો પ્રેમ એ પરાપારથી આનંદ લહેર અપાર. આનંદ લહેર અપાર. પ્રગટો પ્રેમ એ પરાપારથી
આનંદ લહેર અપાર, આનંદ લહેર અપાર. મટી આટી અવિદ્યાની સદગુરુ મળ્યા રે સુજાન. અંતરદ્રષ્ટિ કરતા ભાઈ મળી હીરાની ખાણ, મળી હીરાની ખાણ. અકળ ગતિ છે સદગુરુની, સમજે બેડો પાર, સમજે બેડો પાર. અકળ ગતિ મારા સદગુરુની, સમજે બેડો પાર. બુદ્ધિ વિલાસ ત્યાં નહીં પહોંચે, હરદમ લાગે જો તાર, હરદમ લાગે જો તાર. બુદ્ધિ વિલાસ ત્યાં નહીં પહોંચે, હરદમ લાગે જો તાર, હરદમ લાગે જો તાર. ભેદ ભ્રમણા મટી મનની, નક્કી થયો નિસ્તાર, હવે નક્કી થયો નિસ્તાર. ભેદ ભ્રમણા મટી ગઈ મનની, નક્કી થયો નિસ્તાર. કહે દેવારામ ગુરુ વિના મટે નહીં ભટકાર, મટે નહીં ભટકાર. મટી આટી અવિદ્યાની સદગુરુ મળ્યા રે સુજાન. અંતરદ્રષ્ટિ એ કરતા ભાઈ જડી હીરાની ખાણ, જડી હીરાની ખાણ. અમને જડી હીરાની ખાણ. અવિદ્યાની આટી મટી ગઈ, કારણ કે આટી કાઢી દે એવા સદગુરુ મળી ગયા. આટી સદગુરુ મળ્યા વિના નીકળતી નથી. આ બહુ અટપટી આટી છે, અનુભવી વગર નીકળે નહીં. આટી મટી અવિદ્યાની હું દેહ સૌ, એ મોટામાં મોટી આટી છે. પણ સદગુરુ સુજાણ મળ્યા એટલે હારી જાણ આપનારા મળ્યા. હારામ હારી જાણ પોતાના સ્વરૂપની ઓળખાણ, હારામ હારી જાણ પોતાના સ્વરૂપની. ઈથી હારી કોઈ જાણ જ નહીં, ઈથી હારી કોઈ ઓળખાણ નહીં. હવે ચોખા શબ્દમાં કહું, ભગવાનની ઓળખાણ જેવી બીજી કઈ ઓળખાણ? આવો સામાન્ય બુદ્ધિ વાળાને પૂછો કે ભાઈ આ ભગવાન મળી જાય, અરે બખા પાકી જાય ને. હે એના જેવી બીજી ઓળખાણ ખરી? હારી જાણ આપવા વાળા ગુરુ મળ્યા કે નહીં? આની ઓળખાણ આપવા વાળા ગુરુ મળ્યા, એનું તોલ તો કરો કંઈક ભલા મણા. હે એનો કંઈક તોલ. અંતરદ્રષ્ટિ કરતા અમને મળી છે હીરાની ખાણ. અંતરદ્રષ્ટિ કરતા હીરાની ખાણ આવી, અનુભવનો ખજાનો પ્રાપ્ત થયો. આત્મા છે ને એ જ્ઞાનનો ખજાનો જ છે. તમે વાંચો એકબીજાની સાથે અળો મળો તો તમને માહિતી જ્ઞાન મળે. કેવળ જ્ઞાન તો આત્મખોજથી જ મળે બાપુ. મહાપુરુષોએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ ક્યાંય ગોતવા નથી ગયા. એણે અંતરદ્રષ્ટિ કરી એટલે ખાણ જડી ગઈ. એક સામાન્ય સ્થિતિના બે માણા સદગુરુ મળેલા ને રોજ જંગલમાં લાકડા કાપીને શેરપાટણમાં વેચીને ગુજરાન ચલાવે. ગુરુએ કીધું માળાઓ કાંઠે કાંઠેથી લાકડા કાપો, થોડાક આગા જતા હો તો. પણ આને કાંઠેથી મળે એમ કે શેટેથી ભારો લ્યાવવો નહીં.
રોજ ગુરુ મહારાજ શાન કરે, ક્યારેક તો આઘા જાવ. એક દી કીધું કે ગુરુ મહારાજ કીધું હાલની આઘા જાય. થોડાક આઘા ગયા, સંદનનું વન આવ્યું. ઓહો, આના તો થોડાક લાકડા કાપી તોય આખું વરખ આવી તોય ન ખૂટે એટલી કિંમત આવે. ગુરુ જ કીધું ના કહેતા હતા આપણા ભારા ઉતારવા, પણ આપણે આઘા જ નહોતા હાલતા. ગુરુએ કીધું જેમ આઘા હાલશો એમ લાભ થાય. કે હાલની હજી આઘા હાલી, તે આઘા હાલ્યા તો ખરેખર રતનની ખાણ જડી. ઓહો, ગુરુ કેદુના કહેતા હતા હો, તો આપણે કેદુના ભારા ઉતરી ગયા, પણ આપણે આઘા જ ન હાલ્યા. કાંઠે કાંઠેથી લાકડા કાપવા એટલે આપણા મનના માનેલી કર્મકાંડ ઉપાસનાઓ કરી કાંઠેથી લાકડા છે. અંતરદ્રષ્ટિ કરીને થોડાક આગા હાલો, થોડાક આગળ ગતિ કરો, ચંદનનું વન આવે. ઉપાસના માર્ગની અંદર કોઈ સંતનો સમાગમ કરો. સંત સમાગમ એ ચંદનનું વન છે. સંત સમાગમમાં જાતા આ ખાણ પ્રાપ્ત થાય એની સમજણ મળે છે. સમજણ મળતા અનુભવમાં આગળ હાલે ને એટલે આવડી આ ખાણ જડી જાય. આવડી આ ખાણ જડી જાય ને આ ખાણ જડી જાય એટલે ભારા ઉપાડવાનું બંધ થઈ જાય. હવે ક્રિયા કરાવા કશું ભી નાહી, સેજ મેં પીયુજી કો. ખાણ આઈ થાવી ગઈ, ખાણ આઈ થાવી ગઈ, ખજાનો મળી ગયો. અંતરદ્રષ્ટિ કરતા ભાઈ જડી છે હીરાની ખાણ. ઘણા દિવસથી ખોજ કરતા હતા, એનું ગુરુએ નક્કી બતાવ્યું નામ. જે તત્વસાર સ્વરૂપ પરમાત્માને ઘણા દિવસથી ગોતતા હતા, ગુરુએ એનું નક્કી નામ બતાવ્યું. કે આ નામ લઈને પોકાર પાડ એટલે નામી હોકારો દેહે જા. આ નામ લઈને પોકાર પાડ એટલે નામી હોકારો. નામીના નામની ઓળખાણ કરાવી. નામ દ્વારા જ નામીની ઓળખાણ થાય છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે નામ લઈને બોલાવો એટલે નામી હોકારો દે. નામની સાધના કરો એટલે નામી મળે. એનું નામ બતાવ્યું સદગુરુએ કે આ એનું નામ છે. ઘણા દિવસથી ખોજ કરતા એનું નક્કી બતાવ્યું નામ. દશા મટાડી દેહની ને મને ઓળખાવ્યો. દેહની દશા સદગુરુએ મટાડી આત્મારામની ઓળખાણ કરાવી. કે કોઈ હિસાબે ત્રણ કાળમાં તું દેહ નથી, દેહમાં રહેવા વાળો તું છો. ઘર પોતે નો હોય, પોતાનું ઘર હોય. એમ દેહ આપણે નથી, આપણે દેહના માલિક છે, એ દેહમાં રહેવા વાળા છે. દેહ પોતાનો પોતે દેહ નહીં સિદ્ધાંત એમ સમજાવે. વખાણ પોતાના પોતે વખાણ નહીં લાભુ ગુરુ ગમ ગાવે. બ્રહ્મપદ વાણીમાં નો આવે ભલે બહુ વિધવિધ કર ગાવે. દશા મટાડી દેહની ઓળખાયો આત્મરામ. નિજ ઘટની અંદર ઓળખાણ થઈ ગઈ એટલે ભટકણ મટી ગયું. ખોજવાની વાત પૂરી થઈ ગઈ. સદગુરુ મળ્યા ને એને ગોતવાની વાત પૂરી થઈ છે. મળ્યો એને માણવાની વાત છે. ગોતવાની વાત પૂરી થઈ ગઈ, મળ્યો એને. હવે ભટકણ મટી ગયું. ભટકણ મટી ગયું ભવનું. પાયમાં ગુરુ શરણે વિશ્રામ, ગુરુ ચરણે વિશ્રામ મળી ગયો. નરસિંહ મહેતાએ કીધું મારે તો આશરા એક હરિનામનો થાક લાગ્યો, હવે ક્યાં જઈએ. કહે નરસૈયો નામને આશરે એકતા સાધીને એમાં જ લીન રહીએ. હવે ક્યાં ભટકવા જાવું, હવે ક્યાં જાવું. ભટકણ મટ્યું ભવનું, પાયમાં ગુરુ શરણે વિશ્રામ. પ્રગટો પ્રેમ પરાપારથી આનંદ લેર અપાર. ગુરુ ચરણે મન વિશ્રામ લેતા, મન નામમાં સમાતા, નામની અંદર સમાતા પરાપારથી પ્રેમ પ્રગટ્યો. જે મૂળ સ્વરૂપમાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે, એ પ્રેમ પછી ક્યારેય લોપાતો નથી. એ પ્રેમનો કોઈ દી અવધિ આવતો નથી. કાયમને માટે
આઠે પોર આનંદ રહે છે, એ પ્રેમની ખુમારી રહે છે. પરાપારથી પ્રગટેલો પ્રેમ છે. લૌકિક પ્રેમ તો એકબીજાના સ્વાર્થ નો સધાય એટલે લૌકિક પ્રેમ છીન ભિન્ન થઈ જતો. બથું ભરીને હાલતા હોય કઈડી નજરે જોવા માંડે, સ્વાર્થ સિદ્ધ નો થયો એટલે પ્રેમ બેમ છીન ભિન્ન થઈ ગયું. બાકી આ પ્રેમ લોપાય નહીં બાપુ, નહીં. પ્રેમની જોઈત ને ઠારવા રાણાએ ઘણી ફૂંક મારી પણ મીરાના પ્રેમને ઠારી હઈ ગયો. માલદેએ ઘણી ફૂંકો મારી રૂપાદેના પ્રેમને ઠારી હઈ ગયો. હિરણ્યકશિપુએ ભોંગળું લીધું ફૂંક મારવા, પ્રહલાદની જોઈતને ઠારી હઈ ગયો. આ પરાપારથી પ્રગટેલો પ્રેમ છે. હા, પરાપારથી પ્રગટેલો પ્રેમ છે. આ પ્રેમ કોઈ દી લઈ થતો નથી. પ્રેમ કોઈ ઈ જોઈત કોઈ દી હલવાતી. પ્રગટો પ્રેમ પરાપારથી આનંદ લહેર અપાર. જે પરાપારથી પ્રેમ પ્રગટો એની લહેર અપાર છે. એના આનંદનો કોઈ પાર નથી. આ અકળ ગતિ સદગુરુની જાણે તો બેડો પાર. આ અકળ ગતિ કળવામાં ન આવે એવી છે. પણ અકળ કળા કળવામાં ન આવે, અનુભવી એને બૂજે. કોણ બૂજે? કે ઓહંગ અને સોહમને ઓળખે એને સૌદય લોક સોજે. અકળ ગતિ સદગુરુની જે કળવામાં ન આવે, ઈ ગતિને જાણે એનો બેડો પાર છે. અકળ ગતિને જાણવાને માટે નામની સાધના છે. અકળની કળ નામની સાધનાથી થાય છે. બસ જાણે તો બેડો પાર. અકળ ગતિ સદગુરુની જાણે તો બેડો પાર. બુદ્ધિ વિલાસ ત્યાં નો પહોંચે. બુદ્ધિના વિલાસથી તમે એ સ્વરૂપને જાણી ન શકો. બુદ્ધિ ભલે તમારી ગમે એટલી પ્રબળ હોય. વિજ્ઞાનિકોની કેવી બુદ્ધિ! આપને એમ થાય ગજબ કર્યું એને. એવી બુદ્ધિ પણ આ સ્વરૂપને જાણવાને માટે કામયામ નીવડતી નથી. એટલી તીવ્ર બુદ્ધિ પણ નહીં. એ તો જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગતિ એની, પણ વાતાવરણથી વિશેષ જવાની આકળ ગતિ નથી એની. મનના રચેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે. મનની પાર મુકુંદ બિરાજે, ન્યા જાતા તો મનનો લય થશે. પંખી આકાશમાં બહુ ઊંચું ઉડે પણ અમુક વાતાવરણથી પછી આગળ ન જઈ શકે, ન્યા અટકી જાય છે. એમ બુદ્ધિ મન એવા પંખી છે, બહુ ઊંચે સુધી જાય છે પણ અમુક વાતાવરણ પછી એની ગતિ અટકી જાય છે. નહીં, બુદ્ધિનો વિલાસ ત્યાં પહોંચતો નથી. તો બુદ્ધિવાળા જ પેલા દર્શન કરી લઈએ. આમાં બુદ્ધિવાળા રહી ગયા અને બુંધા કહેવાતા તે સફળ કરી ગયા. ઈવડા આમાં આગળ વહી ગયા. આમાં અવળું છે બાપુ. આ તો શ્રદ્ધાનો વિષય છે, બુદ્ધિનો નથી, તર્કનો નથી, શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધા હોય તો સામાન્ય બુદ્ધિવાળા પણ. ગોપીઓ ગામડિયાની કહેવાતી હતી, ઓછી સમજણવાળી કહેવાતી હતી, પણ કામ કાઢી ગયું બાપુ. યોગીઓ જે લાભ લે એ લાભ ગોપીઓએ લીધો. એ લાભ ગોપીઓએ લીધો. શ્રદ્ધાનો વિષય છે. બુદ્ધિનો વિલાસ ત્યાં ન પહોંચે. એને ઓળખવો હોય તો જો લાગે હરદમ તાર. હરદમ જો તાર એની સાથે લાગે, બસ સુરતાના તારને એના તાર સાથે મિલાવવો છે તો કામ થઈ જાય. તારે તાર મળી જતા ભેદ ભ્રમણા મટી મનની. નક્કી થયો નિસ્તાર, કહે દેવારામ સદગુરુ વિના તારો નહીં મટે ભટકાર. તારે તાર મળી ગયો, એનું કામ થઈ ગયું. આ તો તારે તાર મળી જાવો જોઈ. તાર મેં એક તાર મિલત હે જરમ જરા ઓર શિખર પર લેર લાગી. લરમ લરા સિંગી વાગી સુનમાં વીણા નાદ સુનાય નોબત વાગી. નામની જાલરીનો જણકાર ખંજરી વાગી રે. અવખંડમાં જેના તારે તાર મળી ગયા, એને અનુભવના ગાણા ગાયા છે. જેને તારે તાર મળી ગયા એને અનુભવના ગાણા ગાયા છે.
તારે તાર મળી ગયા એમ કે છે કે નજરે આયા અર્ધમ હિરલા ખાણી સત્સબદના સુખ જેને લાયધા એણે આ વાતોને નજરે આયા. હવે મારી નજરમાં એના સિવાય કાંઈ આવતું નથી. દિવ્ય દ્રષ્ટિ એને કહેવાય કે દિવ્ય દ્રષ્ટિની અંદર ઘાટ ન દેખાય, અઘાટ દેખાય, એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. પ્રાકૃત દ્રષ્ટિ ઘાટ જોવે છે, દિવ્ય દ્રષ્ટિ અઘાટ જોવે છે. સોનાનો હાર કોઈને બતાવો તો એમ જ કે હાર છે, ચેન બતાવો તો કે ચેન છે, લોકેટ બતાવો તો કે લોકેટ છે, વીટી બતાવો તો કે વીટી. પણ કોઈ એમ નહીં કે આ હોનું છે. હું આ ઘડો છે, આ માટલું છે, આ તાવડી છે, હું માટી જ છે. અઘાટ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ અઘાટ જોવે, પ્રાકૃત દ્રષ્ટિ ઘાટ જોવે. પ્રાકૃત દ્રષ્ટિ આપણી પ્રાકૃત દ્રષ્ટિ છે એટલે માનવના ઘાટ જોઈ છે, એટલે ઘાટ જોઈ છે, એની પ્રકૃતિ જોઈ છે એટલે આપણે કોઈ હારે જામતી નથી. બરાબર, એનું કારણ એ છે આપણે ઘાટ જોઈ એટલે કોઈ હારે જામતી નથી. બાપ દીકરાને જામે નહીં, બે માણાને જામે નહીં, લ્યો ને હાડુભાઈ ને જામે નહીં. શું કારણ? ઘાટ જોઈએ છે. સંતોને બધા હારે જામ્યું, બધા હારે જામ્યું, બાળકો હારે જામ્યું, વૃદ્ધો હારે બળ્યો. નકર આપણે કે આપણે હેડી ના હોય તો મજા આવે, આને બધા હારે મજા આવે. છોકરા હોય તોય મજા આવે ને ભાભા હોય તોય મજા આવે ને જુવાનિયા હોય તોય મજા આવે. અને એવું નહીં કઈ કે આપણું સર્કલ હોય તો મજા આવે. આ સંતોને આખી દુનિયા એનું સર્કલ. અઘાટ દ્રષ્ટિ છે ને, એની અઘાટ દ્રષ્ટિ છે. આપણી ઘાટવાળી છે, આપણી ઘાટવાળી દ્રષ્ટિ છે. એટલે ચિત્ત વિલય જો ચેતનમાં સિદ્ધરૂપ આપ બની જાય, દિવ્ય દ્રષ્ટિ એને કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિભજતા. ચિત્ત વિલય જો ચૈતનમાં થઈ જાય. અઘાટ દ્રષ્ટિ ક્યારે થાય? કે ચિત્તનો વિલય ચૈતનમાં થાય ત્યારે. જેનું ચિંતન કરે છે એની અંદર ચિત્ત સમાઈ જાય, એ ચિત્તનો વિલય કહેવાય, ચિત્તનો લય કહેવાય. યોગ માર્ગની અંદર સેલો લય યોગ ને, યોગ માર્ગની અંદર સેલો લય યોગ જેને ભજે છે એ સ્વરૂપમાં લય થઈ જાય. લય થઈ જવું, લીન થઈ જવું, લય થઈ જવું. ચિત્ત વિલય જો ચૈતન માહી તો સિદ્ધરૂપ આપ બની જાય. હવે સમજાય એમ કહું, લોટાનું પાણી તમે સમુદ્રમાં નાખો એટલે એ પાણી સમુદ્ર રૂપ બની ગયું. પછી એ પાણીને તમે જુદું પાડી શકો કે મારે જે પાણી ઠેલવું એ પાછું હવે સમુદ્રમાં નથી રહેવું તો પછી લોટાનું જ રાખવું છે? કે હવે ન થાય. પાછો લોટો ભેટ તો દોષી સમુદ્રનું જ કહેવાય. હે, સમુદ્રમાં ભળી ગયું પછી સમુદ્ર રૂપ બની ગયું, પાછું જુદું ન પડે. એમ ચિત્ત ચૈતનમાં ભળી ગયું, એ જુદું ન પડે, એ રૂપ બની ગયું, એ રૂપ બની ગયું. સાકર દૂધમાં ઓગળે તો દૂધ ગળ્યું થઈ જાય, ભક્ત ભગવાનમાં ઓગળે તો ભગવંત રૂપ થઈ જાય. ઓગળવો જોઈએ, ઓગળવો જોઈએ તો થાય. તો ભાઈ, ચિત્ત વિલય જો ચૈતન માહી સિદ્ધરૂપ તે બની જાય, દિવ્ય દ્રષ્ટિ એની કહીએ. જેના ચિત્તનો લય ચૈતનમાં થયો એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જે ઘાટ દેખાતા છે એમાં પણ એનું સ્વરૂપ જોવે છે.
એનું રૂપ જોવે છે. એવા સંતોના જીવનના દાખલા છે. નામદેવજી મહારાજે કાળિયા કુતરાના ઘાટમાં વિઠ્ઠલનાથ જોયા, ગધેડામાં રામેશ્વર એકનાથ મહારાજે જોયા. નરસિંહ મહેતા પવન તું, પાણી તું, ભૂમિ તું, બુદ્રા. આ દિવ્ય દ્રષ્ટિ, આ દિવ્ય દ્રષ્ટિ. ઘાટને નથી જોતા. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ સમાય. બધા ઘાટ ચૈતનમાંથી થયા છે ને એમાં સમાય. હજારો માટીના ઘાટ હોય એ માટી જ કહેવાય છે, એ માટી જ કહેવાય છે. એનો લય પણ પાછો માટીમાં જ છે. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ સમાય. ટૂંકાણમાં બધું ચૈતનમાં જ રહેલું છે, બધો ચૈતનનો જ વિલાસ છે. આવું જેને ખ્યાલ આવી ગયો, આવો જેને ખ્યાલ આવી ગયો. ચૈતનમાં સર્વ સમાય કાર્ય નિપજતા. જે સાધના માર્ગની અંદર ગતિ કરતો તો એ કાર્યની સફળતા થઈ ગઈ. કાર્ય સફળ થયું. ક્યારે કાર્ય સફળ થયું? કે ચિત્તનો લય ચૈતનમાં થયો ત્યારે થયું. આ દિવ્ય દ્રષ્ટિ, આ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ થતા ઘાટોની જે ભેદ ભ્રમણા હતી એ મટી ગઈ. ભેદ ભ્રમણા મટી ગઈ મનની. નક્કી થઈ ગયો નિસ્તાર. નક્કી થઈ ગયું કે ગમે એટલા ઘાટો છે પણ ઘાટની અંદર અઘાટ મારો નાથ એક છે. આ નક્કી જ થઈ ગયું. આ નક્કી થઈ ગયું. પણ સદગુરુ મળ્યા વિના, આ સમજણ પ્રાપ્ત થયા વિના કોઈ જીવનો ભટકાર મટતો નથી. માટે મહાપુરુષો કહે છે કે જો સમજણના ઘરમાં જવું હોય, અનુભવને પ્રાપ્ત કરવો હોય તો સદગુરુ ચરણમાં પહોંચી જાઓ તો કામ પતે એવું છે, તો કામ પતે એવું છે. ધન્ય ધન્ય સદગુરુ દેવા રામ હમારા. કરી ગુરુએ કૃપા ટોચ્યા બ્રહ્મણા તાળા. કરી ગુરુએ કૃપા ટોચ્યા બ્રહ્મણા તાળા. વેદથી અધિક ગુરુએ જ્ઞાન રે સુણાવ્યા. વેદથી અધિક ગુરુએ જ્ઞાન રે સુણાવ્યા. લીધા રે શરણ માને ઠેરાય મારા પાયા. લીધા રે શરણ માને ઠેરાય મારા પાયા. સદગુરુ રૂપમાં બાંધી મારી પ્રીતિ. સદગુરુ રૂપમાં બાંધી મારી પ્રીતિ. સુરતારે વિરામીને છૂટી મારી ગ્રંથિ. એવી સુરતા વિરામીને છૂટી મારી ગ્રંથિ. ધન્ય ગુરુ, ધન્ય ગુરુ દેવા રામ હમારા. કરી ગુરુએ કૃપા ટોચ્યા બ્રહ્મણા તાળા.
એ રોમે રોમમાં લાગી છે તાળી, રોમે રોમમાં લાગી છે તાળી, મીઠા મીઠા સુરની મોરલી વાગે, મીઠા મીઠા સુરની મોરલી વાગે. ગુરુની કૃપાનું મારે અઢળક નાણું, ગુરુની કૃપાનું મારે અઢળક નાણું. ગઈ છે રજનીને હવે વાયું છે વાણું, ગઈ છે રજનીને હવે વાયું છે વાણું. કરુનું સદગુરુ રૂપ મારા ઘટમાં નિહાળી, ગુરુનું રૂપ મારા ઘટ મારે નિહાળી, દાસ રે જંતીને થઈ છે દિવાળી, દાસ રે જંતીને હવે થઈ છે દિવાળી. ધન્ય ધન્ય સદગુરુ દેવા રામ હમારા, કરી ગુરુએ કૃપા ટૂટ્યા બ્રહ્મણા તાળા, કરી ગુરુએ કૃપા ટૂટ્યા બ્રહ્મણા તાળા. સદગુરુ દેવની